ગામ છોડીને હાલ રૈયા નજીક રહેતા પરિવારોએ કલેક્ટરને આવેદન પાઠવી પોલીસ રક્ષણ માંગ્યું। દિયોદરના ફોરણા ગામના હિજરતી પરિવારોનું પુનર્વસન કરાવવા માંગ। દિયોદર તાલુકાના ફોરણા ગામના કેટલાક માથાભારે શખ્સોએ માંગરોળ ગામે થયેલ હત્યામાં તેમના ગામના ઈસમનો હાથ હોવાની આશંકા રાખી ગામના 7 જેટલા પરિવારના મકાન તોડી પાડી તેમજ કુવા અને બોરને ભારે નુકસાન કરતા પરિવારો થરથર કાપી જઈ પોતાનું ગામ છોડી રૈયા નજીક હિજરતી બની વસવાટ કરી રહ્યા છે। જો કે આ પરિવારોને પોતાના ગામમાં પુનઃવસન કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોલીસ રક્ષણ આપવાની માંગ કરી હતી। દિયોદર ખાતે ખેતી અને પશુપાલન કરતા 7 જેટલા પરિવારોના ગામના માથાભારે અને રાજકીય વગ ધરાવતા ઈસમોએ માંગરોળ ગામના મંગળસિંહની હત્યાના તેમનો હાથ હોવાની શંકા રાખી ફોરણા ગામમાં 20 અને ડીસા તાલુકાના ઘરમણા ગામના 2 મળી 22 શખ્સોએ ગેરકાયદેસર ઠાકોર સમાજના લોકોની જમીનમાં પ્રવેશ કરી તેમજ જેસીબી વડે તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા અને તેમના બોર તેમજ કુવાઓને ભારે નુકસાન કરવામાં આવતા ભયભીત બને પરિવારો માથાભારે ઈસમથી પોતાનો જીવ બચાવવા રૈયા નજીક આવેલા સાલુપુર ગામે દોડી આવી અહીં હિજરતી તરીકે વસવાટ કરી રહ્યા છે। આ પરિવારોની જમીન ફોરણા ગામે આવેલ છે। આ પરિવારો ગામ જાય તો માથાભારે લોકો તેમને મારી નાખે તેવી દહેશત હોય। તંત્ર દ્વારા પરિવારને પોલીસ રક્ષણ સાથે પોતાના ગામમાં પુનઃવસન કરવામાં આવે તે માટે હિજરતી પરિવાર દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવાની માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। હું પીઆર સોલંકી એડવોકેટ જિલ્લા અધ્યક્ષ પૂર્વ જિલ્લા અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી બનાસકાંઠા। આજ રોજ હું ફોરણા ગામના જે ઠાકોર પરિવાર છે 10 પરિવાર જે અમારી પાસે આવ્યા હતા અને અમને હું મળ્યો અને અમને ખરેખર આ 10 વર્ષથી હિજરત ઉપર છે, શરમ જેવી બાબત કહેવાય। ખરેખર એમને ન્યાય મળવો જોઈએ। એમના જે બોર હતા ખેતરના એ તોડી નાખ્યા છે, એમના ઘરો તોડી નાખ્યા છે, એમને જવું તો ક્યાં જવું। આજે એ બાબતે આ ઠાકોર પરિવાર આજે કલેક્ટર સાહેબ પાસે ન્યાય માંગવા આવ્યા છે અને અમે કલેક્ટર સાહેબના મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે એમને ન્યાય મળે, એમના ઘરો બની જાય પાછા અને એમને ફરીથી તો સ્થાપિત થાય અને જે નુકસાન કર્યું હોય એનું વળતર મળે એવી અમને માગણી કરી છે। આ ઠાકોર પરિવારને હિજરત કરવાની જરૂર શા માટે પડી? ઠાકોર પરિવારને હિજરત કરવાની જરૂર એટલા માટે પડી, આ લોકોએ હુમલો કર્યો, આ લોકોએ ઘરો તોડ્યા એટલા માટે હિજરત કરી છે। હાલમાં આ જે પરિવારો છે તે ક્યાં વસવાટ કરી રહ્યા છે? એ અલગ અલગ એમના કોઈ ધંધા અર્થે અલગ અલગ જગ્યાએ વસવાટ કરી છે એમના પરિવાર સાથે, કારણ કે જીવન જીવવું તો જરૂરી છે એટલે એમનો ગામમાં ઘર ખેતરો છોડી અને બહાર વસવાટ કરી ગયા। આપનું નામ? મારું એડવોકેટ પીઆર સોલંકી।